સર, આ વેરિકોસ વેન્સ શું છે? વેરિકોસ વેન્સ આમ તો છે ને મોટી ઉંમરે થતી તકલીફ છે, પણ હમણાંના સમયમાં નાની ઉંમરના લોકોને પણ આ વસ્તુ ખૂબ જ હેરાન કરી રહી છે. હવે પગની નસો ફૂલાઈ જવી, પગમાં ખૂબ જ દુખાવો થવો, જણજણાટી થવી, બળતરા થવી, રાત્રે સૂતી વખતે પગમાં ક્રેમ્પ્સ આવીને ઊંઘ ઉડી જવી અને ઘણા સિવિયર સંજોગોમાં તો નસ ફાટીને લોહીની ધાર પણ થાય છે. હવે આનો ઉપાય છે ને એ ખૂબ જ સહેલો છે. જો આપને કબજિયાત રહેતી હોય ને તો એ ન રહે, એ ખાસ ધ્યાન રાખવું. આના માટે પ્રોપર ડાયટ લેવું અને દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું. આમ કરવા છતાં જો આપને કબજિયાત રહે ને તો રોજ રાત્રે સૂતા પહેલા ઈસબગુલ અથવા તો ત્રિફળા પાવડર નિયમિતપણે નવાયા પાણી સાથે લેવું. નંબર 2, સવારે અને રાત્રે પગને હળવા હાથે તલના તેલથી નીચેથી ઉપરની તરફ એટલે કે હૃદય તરફ માલિશ આપવી. અને નંબર 3, દિવસમાં 2 વખત 10-10-10ના 3 સેટ આપણા દેશી બેઠકના ધીમેથી કરવાના. આ પ્રમાણે કરશો તો આપને વેરિકોસ વેન્સની તકલીફ હશે જ નહીં, અને જો હશે તો જતી પણ રહેશે. પણ જે લોકોને વેરિકોસ વેન્સની તકલીફ ખૂબ વધી ગઈ હોય અને નસોમાં વધીને ગુચ્છા જેવું થઈ ગયું હોય તો એ લોકોએ નજીકમાં કોઈ સારા વૈદ્યને કન્સલ્ટ કરીને દવા અને પંચકર્મ ટ્રીટમેન્ટ દ્વારા આની સારવાર લેવી જોઈએ. સર્વદા મંગલમ ભવેત.